હું મારા પગ જમીનમાં સંતાડું છું, માથું આકાશમાં ઊંચું રાખું છું, હું એક જગ્યાએ સ્થિર રહું છું, હું પગ વડે જમીનમાંથી પોષક તત્વો મેળવું છું. બોલો, હું કોણ? વૃક્ષ. મારામાં પહાડ છે પણ પથ્થર નથી, નદી છે પણ પાણી નથી, શહેર છે પણ વસ્તી નથી, જંગલ છે પણ વૃક્ષ નથી. નકશો. તમે અમને પથ્થરોનું જંગલ કહી શકો છો. અમારું મન વિશાળ છે, અમારા પર ઘણા વૃક્ષ ઉગે છે, અમે નદી અને ઝરણાનું ઉદ્ગમ સ્થાન છીએ. બોલો, અમે કોણ? પર્વત. અમે બંને ખાસ મિત્ર છીએ, અમે અનોખા કામો કરતા રહીએ છીએ. અમારા દરેકની સાથે 5-5 સેવક છે, પરંતુ તેઓ પરસ્પર ક્યારેય વાત કરતા નથી. હાથ. હું ક્યારેક પાતળો અને ક્યારેક હુષ્ટપુષ્ટ થઈ જાઉં છું, ક્યારેક મારો આકાર દડા જેવો થઈ જાય છે. મારી કોઈ બહેન નથી, છતાં પણ બાળકો મને મામા કહે છે. ચંદ્ર. મારો દેહ લીલા રંગનો છે, અંદરથી હું લાલ રંગનું છું અને હંમેશા રસથી ભરેલું છું. ઉનાળામાં પહેલા હું લોકોની તરસ છીપાવું છું અને પછી તેની ખબર પૂછું છું. બોલો, હું કોણ? તરબૂચ. હું એક એવું નગર છું જેમાં ઘણા ચોરો રહે છે. તે ચોરોના મુખ કાળા છે, એમની પૂંછડી પકડીને ખેંચવાથી તરત જ પ્રકાશિત થઈ જાય છે. બોલો, હું કોણ? માચીસ. મારી પાસે સૂવા માટે પલંગ નથી, મેં મારા મહેલ પણ બનાવ્યા નથી, મારી પાસે એક રૂપિયો પણ નથી, છતાં હું રાજા કહેવાઉં છું. બોલો, હું કોણ? સિંહ. હું નથી ચોર કે નથી ડાકુ, હું ક્યાંયની રાણી પણ નથી. હું 32 સિપાહીથી ઘેરાયેલી છું, મારું તન અને મન પાણીથી ભરેલા રહે છે. બોલો, હું કોણ? જીભ. અમે 2 બહેનપણીઓ છીએ, બંને ખૂબ ચંચળ છીએ. અમે ફાટક ઉઘાડીને ફરતી રહીએ છીએ, સૂઈ જઈએ ત્યારે સપના જોઈએ છીએ, ખુશીમાં હસીએ છીએ અને દુઃખમાં રડીએ છીએ. આંખ. મિત્રો, આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ લાઈક કરો, શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. આ વિડીયો જો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં તેનો જવાબ અવશ્ય આપો, જેથી કરીને હું આવા અવનવા ઉખાણા તમારે માટે સદા લાવતો રહું. આભાર.